લુખી ફોઈ ખીચડી હાથમાં લઈને કાં બેઠા છો હે? ઠરી જાય ને તો પછી બાપાને ખવડાવી લો. મમ્મી તમે બધાય ખવડાવતા પીવડાવતા હો તો દાદાને આખો દી લુખી ફોઈ સેવા ચાકરી કરતા હોય. તમારે કોઈનો હક ના થાય? તમે બધા અવિહાર બેઠા આ બધી ટીવી જોઈને ફોન જોઈને સડાવો ને કાંઈ મેં એને અવિહાર કોકને કોક માણસ આવતો હોય ખરાબ કેવું લાગે કે આ દીકરી સેવા ચાકરી કરે હે? ના કરવા દઈએ તો હાથમાં જટીનતા ના કરાય ને. તમે અમને કયો પણ પૂછો જોઈ લુખી ફોઈને કે અમને કરવા દઈએ છે. ઈ નહોતા આવ્યા પેલા અમે નહોતા કરતા હે? કોઈ દી દાદા ભૂખાર્યા છે? ધરાર કરે છે તો અમને એમ થાય કે ને બેક દી રહેવું તેને સેવાનો મોકો દઈ, બાકી અમે સહી જ. ના ના સકલા દીકરા એવું નથી કઈ. મેં જ કીધું તું બાયુને કે હું બેક દી રહું તમે બીજું આડાવરું ઘણું કામ હોય એ કરજો, દાદાનું તો હું કરી લઈશ બેક દી સુધી. જોઈ જોઈ લોખી ફોઈ ખુદ કહે છે. સખી ભાભી તમે શું ફોનમાં જોઈતા છો? શું છે એવું બધું ફોનમાં હે? ફોનમાં હું જોઉં છું કે આ મંગુડી તારે લગ્નની તારીખ આવી ગઈ છે. કિની કિની સ્ટેટસ મૂક્યું કિની કિની નથી મૂક્યું એ જોઉં છું. કિની કિની મૂક્યું મને કહ્યો તા ભાભી મેં સવારનો ફોન લીધો નથી, ચાર્જિંગમાં પડ્યો છે, લાઈટ હતી નહીં ને. ભૂતડી મૂક્યું હે સખી ભાભી? ભૂતડી નથી મૂક્યું, સંપાડી નથી મૂક્યું, સેજલી ભાભી નથી મૂક્યું, ભૂરકી માસી નથી મૂક્યું. ઈ કોઈને તો ખબર જ નહીં હોય કે મારે લગ્નની તારીખ આવી છે. હવે ધીરે ધીરે ખબર પડશે. સેજલી ભાભીને ઠીક ખબર હતી, આજે કાલ આવ્યા હતા અહીંયા ગોરાણીમાં કહેતા હતા તારીખનો તઈ. ઈ તા મૂકે નહીં, ઉમે વાંદરી ભૂંડી છે ઈ તો મૂકે નહીં. સકલી ભાભી તમે મૂક્યું છે? લે કેવી વાત કરે. મેં જ બધાને પેલા મૂક્યું ત્યારે તો બધાને ખબર પડી. અડધાય જેને મૂક્યું મારું સ્ટેટસ જોઈને મોકલતા સકલી મોકલતા મારાથી જ શરૂઆત થઈ છે. અને હું તો મૂકું જ ને, મારે એકનો એક ભાઈ રહ્યો, ભાઈ પણ તો એનું મૂકું નહીં. હવે સ્ટેટસથી બાપા હું ફેર પડે, કોઈ મૂકે ના મૂકે એનાથી તમને શું મતલબ હે? તમારે બધી ભાઈઓને એવું જોઈએ ને કે ઓની મારું મૂક્યું ને ઓલી મારું સ્ટેટસ ના મૂક્યું ને એવું જોઈએ. અમે જણું ને એવું કાંઈ ના હોય, મન થાય મૂકે મન થાય ન મૂકે, હાલે બિંદાસ. સોરા હાસીને આપણે બપોર પછી દ્વારકાનો એ પ્લાન થયો છે, એમાં કેમ મેળ આવીએ? દાદા પાસે કોણ રહે? એ હું રહી જાય, તમે બધાય જાજો ને, મારે આમે નથી આવવું. ના રે ના લુખીબેન આજ દીકરી આવી, દીકરીને દ્વારકા નાવા તો લઈ જ જવી પડે ને. તમારે તો આવવું જ જો, એમાં કંઈ હાલશે જ નહીં. હા ઓ લુખી ફૂઈ તમારા વગર અમે જવાના નથી. તમારા હાટું થઈને પ્લાન બનાવ્યો બધા ભેગા જાય. દાદાને વ્યક્તિ થયા મેળમાં આવી ગયું છે, લગ્નની તારીખ કાઢી તે દિન કેવા હરખમાં આવી ગયા છે ને થોડા કડપે આવી ગઈ, બેઠા થાય છે ધીરે ધીરે. એ તો રહી જાય, ગમે મોટો ભાઈ ને ભાભી નહીં રહી જાય. અમે એ બે દી પહેલા ફરવા ગયા હતા ને આ સકલી હવે રહેવું હોય તો રહી જાય, છોકરો જીણ કર્યો ને. મારે તો આવું જ છે મમ્મી, ગમે એમ કરો, ક્યાંય ગઈ નથી. હા સકલી તો હમણાં આપણે વાં ફરવા ગયા હતા બધા બીચ ઉપર, ત્યાં તું આવી હતી, પછી આપણે મેળામાં ગયા હતા, ત્યાં બધે કોણ આવ્યું હતું સકલી? મારે તો આવવું જ છે ને, હું રાંધવા જાઉં છું વેલા રાંધી નાય ધોઈને તૈયાર થઈ જવાની છું. મારે આવવું જ છે, એમાં કઈ હાલશે નહીં. છોકરો જેને કહે તો હું રાખી લઈ, મારે રાખવો ને. લે બધા વાહામોર તૈયાર થતા જાહે અને ચેક સકલી રહી જાય. સકલી એવી હાર કામ કરે થાય ઘરનું, વડીને કંઈ કેવું નથી. જેને રહેવું હોય ને એ રહી જજો, હું રહેવાનું નથી કહી દો. ને મમ્મી શાક કેવાનું કરવાનું છે વેલા હાર કહી દેજો, પછી કેવો ગુવારનું નહોતું કરવું ને ભીંડાનું નહોતું કરવું. ગમે એ કરી નાખો ને, આજ તો ગુવાર બટેટાનું કરી નાખો. લહણને કર્યું દઈ જાવ ત્યાં ફોલ નાખી બેઠ્યું. એ હા સકલા જરીકા છોકરાને હિસકો રાખ દેતા ને ઉઠી જાહે પાછો કોઈથી નહીં રહે. એ ક્યારનો જાગે છે મમ્મી, અને છે ને ટમટમ ટીવી જોઈ છે જેઠિયાનો. આજ ઓયલો દેખાતો નથી લાગતો પોપટીયો, ગયો લાગે એને મમ્મી પપ્પા ભેગો નહીં. હા એ ગયા છે થોડા જાજી ખરીદી કરવા, કે બેક લેંગીયું ને બંડીયું ને એવું લઈ લઈને તો વાંધો ના આવે. હેલામાં બહુ હતા નહીં લુગડા છોકરાને તેવા હાટો. હાલો હવે ભાભી હું અહીંયા ખીચડી ઠરી ગઈ છે ને થોડુંક બાપાને ખવડાવી દઉં, ખાઈ લઈએ ને તો કંઈ કડપ મારીએ. હા તે ઉકલે તો ખવડાવો, નકર લાવો હું ખવડાવતી આવું, કંઈ વાંધો નહીં. તમારે બેહવું હોય તો બેહો. ના હું જાઉં છું ભાભી, બેક દિનિયા દીકરીઓ સેવા ચાકરી કરે તો કંઈ વાંધો ન રહે. સોરી મંગોળી હાલ નકર બપોર પછી ખૂટીએ નહીં, બધું કામ બધું જાવું છે ને આવી ગયા બસ. હાલ ઘડીક રોટલી લોટ બંધાઈ ગયો છે ઘડવાલા રાખ. મમ્મી આ સખી ભાભી તા જો જીરી વારનું હક નમરે કલકલ બોલે જ રાખે. એનું નામ તા કાબર હોવાની જરૂર હતી સકલી કરતા, હક જ ના લીએ. ઓલી વડી ભાભીને જ કાંઈ કીએ નહીં કરવા લાગો, મોઢું સડાવીને હામી બે રખડતી હોય, વસમાં હું પીસાઈ જાઉં. મમ્મી કંઈ વાંધો નહીં દીકરા, બે રોટલીઓ ઘર ને તો કંઈ વાંધો નમરે. હવે શીખો, મહિના દીમાં ભણીને હારે વયા જાઓ, ત્યાં બધું કેમ કરવું જોઈએ, થોડા જાજો શીખાય દીકરા.
ખાસી વાત છે હો મંગુડી, હું જોઉં છું તું હવે હારા પોપટીઓ ને સકુડીઓ ને એને રમાડતી હોય ને રખડતી હો. હવે તારે કંઈક અકલ લેવાની જરૂર છે. કંઈ તને ભાન જેવો સાટો નથી આવી પાછી હાહરેથી. પછી શું કરી? કાયડી કંઈ અકલ જ નથી તને તો જટિયારી. કંઈ ખીખતી જા રોટલા રોટલી શાક. ભાઈ તારે નથી જોવાનું, મને છે ને બધું આવડે છે. નહીં આવડતું હોય ને હું યુટ્યુબમાંથી જોઈ અને બનાવી લઈ. મારી સાસુ જી બનાવવાનું કહે હું યુટ્યુબમાં જોઈને બનાવી લઈ. બરાબર ને? પાછી ના આવું ઈ પાકો. અહીંથી જાત માર પગલા વાહેત વાર નાખજો હો ને. લે પાછી આવી કંઈ પાછી નહીં આવી. તું એમ નહીં માન, જરા હું ટીવી જ બંધ કરી દઉં. સકાભાઈ ટીવી ના બંધ કરજો, જીરી મેળ આવશે. એની મમ્મી આને કહી દેજે સકાભાઈને. કરી જ દઉં. હવે હાર જેઠિયાને જોઈ રાખવું એટલે શું છે? હાલો હવે મંગુબેન, રસોડા ભેગા થાવ, જાઓ થોડું કામકાજ કરો, શીખો કંઈક શીખો. આપણા બધા વ્યુઅર્સ છે ને મંગુડી, એ છે ને તું કોમેન્ટો નહીં વાંચતી, હું વાંચતો તો બધા વ્યુઅર એમ કહે છે કે દીકરીને કામ કરવું જોઈએ, દીકરીઓને ભાગ ના લેવો જોઈએ, એ બધી કમેન્ટો કરતા હોય. કે દીકરીઓની કમેન્ટ ચાજી આવે છે કે દીકરીઓને કામ કરવું જોઈએ. અમે વધારે જ દીકરીઓને જરાક સાયગલી રાખી છે. મારી બેન થોડુંક કામ કરજા. હાલો મમ્મી હું દુકાન કોરા જાઉં છું. હાથી મારો દીકરો જરાક ઓલા ફોન કરજે બસવાળો કે કોણ આવે છે, નકર પછી મેળ નહીં આવશે. હાઈલા ટાણે બધો ગોટાળો થાય હો. એક તો વરસાદ જેવું છે ને પછી અગાહીમાં જાવું વહીમાં. હા મમ્મી એ તો હું કહી દઈશ. લે સકો ભાઈ મમ્મી ટીવી બંધ કરીને વયો ગયો. કેવું પેટમાં ભરે છે એને સખી ભાભીનું. એવું નમરે કે બેનને એવો મહિનો દી રહેવું તો બિસાડીને નકરી ટીવી જોવા દઈ. હે અરે દીકરી એવું નથી, સખી ભાભીનું પેટમાં નથી ભરતું, પણ એને એમ થાય કે મારી બેન કોઈ કામમાં પાસી ના પડે ને એટલે ખીજાતું હોય. ભાઈ વડા ભાઈનું કંઈ દુઃખ ના લગાડવાનું હોય, ખીજાય તો ખરી ને. બધા બેન ભાઈઓમાં નોકઝોક થતી જ હોય, પણ ભાઈ કીએ ને એમ માની જવાય. ભાઈ હાસું જ કહેતો હોય. એ પછી તારે હારે જઈને પછી તને રૂંગાના ધોરિયા પડવાના છે. કામ કરવું પડશે ને તઈ તને હટાણે ના ખબર પડે. જે માથે પડશે ને તઈ દીકરી ખબર પડશે. થી થોડું શીખતી જા મારી દીકરી. સખી ભાભી બહુ દાળ તીખી થઈ ગઈ છે, એટલી ચટણી ન નખાય. ઝડપમાં થઈ ગયો. આ દ્વારકાનો વરખ એવો છે ને કાળિયા ઠાકરને મળવાનો, તો છે ને ઝડપમાં હાવ એમ થયું ફટાફટ દાળ ભાત શાક રોટલી કરી નાખો. એમાં છે ને ઓલા શિમલા મિર્ચ નથી આવતા નાના ઈ નખાઈ ગયા બેસિયાર. ઝીણી કટકી કરીને નાખી છે, એટલે તીખું તો લાગવાની જ છે દાળ. આજ તો આજનું નથી સકલી, આજ 6-7 દિવસ થયા તીખું જ થાય છે. ગમે એ તીખું નથી ખવાતું. તેલવાળું મને ના છે, જીમમાં જાઉં છું એટલે. તો જરાક તેલ ઓછું નાખતી હોતો તું, કા મારું અલગ કાઢી લેતી હોતો. એ તો તમારે છે ને જીમમાં જાવ ને એ પેલા સવારમાંથી ઉઠી જવાય વહેલો 5 વાગ્યામાંથી, અને જેવું જોતું હોય ને એવું રસોડામાં જઈને પોતાના હાથેથી બનાવી લેવાય મજાનું. તેલ વગરનું ને મોરું જેવું ખાવું હોય ને એવું હાથે બનાવી લેવાય. કોકના હાથનું ખાવું હોય ને તો એવું છે. જો આ એટલા જણાવનું બનાવવું કઈ હેલું છે? એકલી બનાવું તો એ તો ખારા મોરું થાય, જરાક એડજસ્ટ કરવું પડે. મેના બેન તું છે ને કસકસ ઓછું કર અને જા ઓલા છોકરાને કંઈક ખવડાવ. રખડે રહ્યો રોગો, એને મેં પહેલાં જ ખવડાવી લીધું તું, કાંઈ ખવડાવવાની જરૂર નથી હવે. અને મમ્મી આ દ્વારકા કરો છો, અમને તમે વાતે નથી કરી કે દ્વારકા જવાના છો, કેદી જવાના છો? કહેતાય નથી તમે તો કોઈ. એ મેનાવાવ છે ને બપોર પછી દ્વારકા જવાના સહી, અને તમારે છે ને દાદાનું ધ્યાન રાખવાનું છે. પાછા અમે કાલે આવતા રહે, હું લુખી ફૂઈને લેતા જઈ છે. ના હો મમ્મી, પછી દાદાને પાછળથી ઝાડા જેવું થઈ જાય તો એવું પછી કોણ કરે? મારાથી તો ન થાય એવું, તમારે એક જણીને રહેવું જ પડશે. એવું થોડું હાલે કંઈ મારી માથે બધું નાખીને વૈયા જાવ તો મારે કેમ દાદાને રાખવા? સોરી સપલી, થોડુંક તેલ હોય ને તો જોતું તું. તેલ? ઓય બાપા, આજે જ અમારે ડબ્બો થઈ ગયો. આજે જ હું સકલાને કહેતી હતી બપોર પછી લઈ આવજો ને, પછી અમારે દ્વારકા જવાનું થયું. તેલ છે જ નહીં. એલી હોત તો દેત હું સેજલી ભાભી. હા તઈ કે ને આજ તમે જમવા વેલા બેહી ગયા, બાકી તમારે તો મોડું જ હોય 1-1:30 વાગે બપોરા. દ્વારકા જવું છે કા? કેમાં જવાના છો? લગભગ ઓલી જીણકોડીક બસ આવે ને એ બાંધીને જવાના સહી. મેળ આવશે ને તો બાકી તો જોયું જાય, જેવું વાહન જડે એમ બાંધ્યું તો છે. ઓલો ડ્રાઈવર કહેતો હતો કે ઓલા બીજા ભાડાવાળા ના પાડી દે ને તો આવશું.
તો એલી અમે કીધું ના ગયા નથી, જગ્યા હોય તો મારીને મારા છોકરાની કરજો ને, એલી અમારે આવવું છે, કેવો મજાનો હથવારો, તમે બધા જાતા હોત મજા આવે, જગ્યા થાય તો કરજો ને. એ તો હવે સેજલી ભાભી મમ્મીને ખબર, મમ્મીને પૂછી લ્યો. હા, એને બિસાડીને બધા હગાવાલા સુરત સાઈડ રહે છે, કોઈ ભેગી જવાનું તો હોય નહીં, ઘર બારી નીકળે નહીં, કંઈ વાંધો નહીં, સેટલી જગ્યા થાય ને તો હાકડ મુકડ કરી દે, હું તારી ફોન કરીએ સકલો હાલજા હો ને. બપોર પછી જવાનું છે, જો આખણી ઓલાનો ફોન આવશે ને બસવાળાનો, તો એ પ્રમાણે તને ફોન કરી દે સકલો, જો આવવાનું થાય ને તો. હા તે કાકી મેળ આવે તો કરી જ દેજો, અમારે આવવું છે, હું કેદી નહીં વિચારું, પણ દ્વારકા જવાનો હુકમ જ નથી થતો. દ્વારકા વાળાનો મન હોય ને તો જ જઈ હગ્યો ખરેખર. હા એ તો જવાય જ ને, હું જો દર પૂનમાં જાઉં છું પૂનમ ભરવા, પણ આજ 2 ફેરા થયા, ક્યાં જવાનું, એ બધી દ્વારકાવાળાની મરજીથી થાય બાપા. હા તે હાલો તો ફોન કરજો, હું તો જાઉં છું, તેલ તા જઈડું નહીં. સોરી સકલી, તેલ તો મલક હતું, મેં જોયું 2 ડબ્બા પડ્યા છે ખીચડી કરવા દે તે જોતી હતી. ઈ લોખી ફૂઈ, તમે ઈ સેજલીને ઓળખતા નથી, દીમાં 3 ફેરે કંઈક ને કંઈક માગવા આવતી હોય, એને હા પાડીએ ને તો એ માગી જ રાખે ને પાછો દેવા તો આવે નહીં, અને દેવા આવે ને તો આપણે હગ હામો વાટકો ભરીને દીધો હોય ને તો એ અડધો વાટકો દઈ જાય, આપણે નુકસાનીમાં જ રહી. એ ધ્યાન રાખવા જેવું છે, ના પાડવી હારી, હાથી ના હારી, એટલે ના પાડી. ને મેના બહુ તમારે રહેવાનું છે, પોપટિયા નામ લેતા જાહું. હાલો હવે બધું થઈને ફટાફટ ભાણા હંજેરા કરી નાખો, ખાઈ લે એટલે.